લાલા 12મું પાસ નથી કરવું છે ને? તો ઓશિયન જ્ઞાન લાઈવ સાથે આ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરતા શીખવા પડશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કીધેલું છે ભાગીદારોની. શું કીધેલું છે બરોબર સમજજો, કારણ કે શબ્દોના ફેરફારમાં આખા જવાબમાં ફેરફાર આવી જશે. ભાગીદારોની મૂડી પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ભાગીદાર માટે ખર્ચ છે. ભાગીદાર પેઢીને મૂડી આપે છે. ભાગીદાર શું કરે છે? તો કે ભાગીદાર જે છે એ પેઢીને મૂડી આપે છે. શું કરે છે? મૂડી આપે છે, અને બદલામાં પેઢી જે છે એને વ્યાજ ચૂકવે છે. એનો મિનિંગ એવો થયો કે ભાગીદાર પેઢીને જે મૂડી આપે છે એ મૂડી પરનું જે વ્યાજ હોય છે એ ભાગીદાર માટે આવક બને છે. શું બને છે? આવક બને છે. અને જો એમ કહેવામાં આવે કે પેઢી માટે શું બનશે, તો પેઢી માટે ખર્ચ બનશે. તો આ રીતના એમસીક્યુ માટે જોડાઈ જાઓ જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં.